વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે વાત કરવાના છે જે સમરસ હોસ્ટેલનું જે એડમિશન પ્રોસેસ છે એ શરૂ થઈ ગઈ છે। તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકો છો, કઈ રીતે ફોર્મ ભરી શકો છો તે તમને આ વિડીયોમાં જોવા મળશે। તો સૌ પ્રથમ અમારી ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવી અને વિડીયોને તમારા મિત્રો સુધી જરૂર શેર કરી દેવો। તો સૌ પ્રથમ વાત કરીએ, જો તમે પહેલેથી જ બનાવેલું છે, ઓનલાઈન અરજી કરેલી છે તો તમારે અરજી છે એ રિન્યૂ કરવાની રહેશે। તો તમારે ઈમેલ આઈડી, પાસવર્ડ અને જે કેપ્ચા કોડ આવે એને તમે એના દ્વારા તમે લોગિન કરી શકો અને આ અરજી તમે રિન્યૂ કરી શકો। પણ જો તમે ફોર્મ નવેસરથી ભરવાના હોય બરાબર, તો તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે। તો ચાલો આપણે આ પ્રોસેસ તમને સમજાવીએ। ધ્યાનથી, શાંતિથી આ વિડીયો જુઓ બરાબર, કોઈ પણ ભૂલ ના જણાય બરાબર। અને વિડીયોને સૌ પ્રથમ લાઈક જરૂર કરી દેવો। તો સૌ પ્રથમ તમારે સ્ટેપ આવશે રજિસ્ટરવાળું। રજિસ્ટર ઉપર ક્લિક કરશો ત્યારે તમારે આવા કંઈક ઓપ્શન તમને જોવા મળશે। તો હવે પહેલું સ્ટેપ છે એની અંદર તમારે પહેલું ફર્સ્ટ નેમ, પછી મિડલ નેમ અને પછી લાસ્ટ નેમ તમારે નાખવાનું રહેશે। ત્યાર પછી તમારી જે પણ જન્મ તારીખ છે, જન્મ તારીખ એ તમારા જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જન્મ તારીખ હોય એ જ તમે નાખવાની રહેશે। ત્યારબાદ તમારો હાલમાં જે ચાલુ નંબર હોય બરાબર, એ જ તમારે આની અંદર નાખવાનો છે। પછી તમારી ઈમેલ આઈડી એ પણ નાખવાની રહેશે, ન હોય તો તમારે બનાવી લેવાની રહેશે। ત્યારબાદ તમારો આધાર કાર્ડનો જે નંબર છે એ આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ તમારે એક પાસવર્ડ તમારે તૈયાર કરવાનો છે। ત્યારબાદ પાસવર્ડ તૈયાર કર્યા બાદ તમારે આ રજિસ્ટર પર ક્લિક કરી દેવાનું રહેશે બરાબર। એના પર ક્લિક કર્યા બાદ તમને આગળ પ્રોસેસ જોવા મળશે કે પહેલું સ્ટેપ તમે કમ્પ્લીટ કરો છો તો બીજા સ્ટેપમાં તમે આખું ફોર્મ અંદર તમને જોવા મળશે બરાબર। આ ફોર્મ રજિસ્ટર થઈ ગયા એટલે હવે તમે અંદરની ડિટેલ ભરી શકો છો। તો હવે તમે ખોલશો ત્યારે તમને આવું એક નોટિસવાળું ઓપ્શન તમને દેખાશે કે આ તમારે એક નોટિસ એકવાર વાંચી લેવી કે એના જે પણ નીતિ નિયમો છે કે શું કહેવામાં આવે છે। તો ચલો આપણે જોઈ લઈએ કે જાહેરાત દર્શાવેલી જે પણ તારીખ છે ત્યાં સુધી જ એની અરજી સ્વીકારવામાં આવશે અને જો તમે અધૂરું ફોર્મ ભરેલું હશે, અધૂરી અરજી કરેલી છે તો એ રદ કરવામાં આવશે અને જે પણ માહિતી છે એ તમારે સાચી ભરવાની રહેશે અને જે પણ ફરજિયાત તમારે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ આ ફોર્મ સાથે તમારે જરૂર અટેચ કરવાના રહેશે। તો તમે આ એકવાર વાંચી લેજો, સ્ક્રીનશોટ લઈને પણ તમે વાંચી શકો છો બરાબર। તો એ તમે આ જોઈ લેજો બરાબર। નોટિસ તમને આખું ફોર્મ ભરશો પછી નોટિસ તમને દેખાશે। પછી તમારે શું કરવાનું છે, સેવ એન્ડ નેક્સ્ટવાળું ઓપ્શન આવશે, એના પર જઈ અહીંયા ટિક કરવાનું છે કે હું આ બધા રૂલને માનું છું બરાબર। તો ટિક કરીને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે આગળ જશો તો તમને પર્સનલ ડિટેલ, તમારી જે પણ પર્સનલ ડિટેલ છે એ તમારે ભરવાની રહેશે। તો પર્સનલ ડિટેલમાં શું હશે કે મેં તમને કીધું કે તમારે લોગિન કર્યું હશે બરાબર, તો તમને બે ઓપ્શન આવશે બરાબર, ન્યૂ અને રિન્યુઅલ। જો તમે પહેલેથી જ અરજી કરેલી હોય, સમરસ હોસ્ટેલમાં રહેલા હોય તો તમારી રિન્યૂવાળી ઓપ્શન પર ક્લિક કરવાનું। જો તમે નવેસરથી કરતા હોય તો ન્યૂ ઉપર ક્લિક કરવાનું। પછી તમારે ન્યૂ હોય તો તમારે તમારું નામ, પછી તમારું એડ્રેસ નાખવાનું છે બરાબર। એમાં એડ્રેસમાં તમારે કયો જિલ્લો લાગુ પડે છે, તમારો તાલુકો કયો લાગુ પડે છે, પિનકોડ તમારે કયો લાગુ પડે છે, પછી તમારી જાતિ, એની સબકાસ્ટ બીજી કઈ છે એ નાખવાની રહેશે। જેન્ડરમાં મેલ છે, ફિમેલ છે એ નાખવાનું રહેશે। તમારે મેરિટલ સ્ટેટસ, મેરિડ છો, અનમેરિડ છો, પછી તમારે આવકના દાખલામાં તમારી એન્યુઅલ ઇન્કમ કેટલી રહેશે એ પણ તમારે નાખવાની રહેશે બરાબર। ત્યારબાદ તમારે અહીંયા જે તમારો ફોટો છે એ ફોટો તમારે કઈ સાઇઝમાં અપલોડ કરવાનો રહેશે, તો જેપીજી અને પીએનજી ફોર્મેટમાં તમે અહીંયા અપલોડ કરી શકો છો। હવે તમે પ્રશ્ન હશે કે ફોટો તમારે કેટલી સાઇઝનો અપલોડ કરવાનો રહેશે બરાબર, તો ફોટો તમારે મેક્સિમમ 5 MB સુધી તમારે કન્વર્ટ કરીને રાખવાનો રહેશે। કયા કયા ફોર્મેટમાં? જેપીજી, જેપીઈજી અને પીએનજી ફોર્મેટમાં તમારે આ કન્વર્ટ કરીને રાખવાનો છે બરાબર। ત્યારબાદ તમારે શું કરવાનું છે, સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે।
પહેલાં માહિતી પૂરેપૂરી જોઈ લેવાની, ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું, એટલે પર્સનલ ડિટેલ ભરાઈ જશે. પછી તમારે નેક્સ્ટ સ્ટેપમાં આવશે એજ્યુકેશનલ ડિટેલ, બરાબર. એટલે કે તમે લાસ્ટ કઈ સ્કૂલમાં હોય, બરાબર. ધોરણ 12 પછી તમે એપ્લાય કરતા હો તો સ્કૂલની ડિટેલ નાખવાની, સ્કૂલનું નામ કયું હતું, અને જો ગ્રેજ્યુએટ પછી નાખતા હોય તો તમારે એ કોલેજનું નામ નાખવાનું, અને કોલેજનું અથવા જે સ્કૂલ હોય એનું એડ્રેસ શું છે, પછી તમે ક્યારે આ પરીક્ષા પાસ કરી છે, એનું પાસિંગ યર કયું છે, બરાબર. પછી તમારે રિઝલ્ટ શું આવ્યું છે, લાસ્ટ જે તમે પરીક્ષા આપી એ પરીક્ષાનું રિઝલ્ટ શું આવ્યું છે, કેટલા ટકા આવ્યું છે. પછી જો શું તમે કોલેજમાં એડમિશન લઈ લીધું છે કે નહીં, યસ અથવા નો, તો તમારે એ ઉપર ક્લિક કરવાનું છે. પછી જે એડમિશન કોલેજ છે કઈ ડિસ્ટ્રિક્ટમાં આવે છે, કયા જિલ્લામાં આવે છે, પછી એ ફર્ધર એડમિશન ઇન કોલેજ, તો એ કોલેજનું નામ આપવાનું છે. તમે જે પણ કોલેજમાં એડમિશન લેવા માગતા હો અથવા લીધેલું હોય એ કોલેજનું તમારે નામ નાખવાનું રહેશે. કયા કોર્સ માટે તમે આ એપ્લાય કરી રહ્યા છો એ પણ તમારે નાખવાનું રહેશે. અને જો તમારે અહીં ઓપ્શન આવે, બરાબર, કોર્સ પ્રમાણે તો તમારે અહીંયા કયું ગ્રુપ સિલેક્ટ કર્યું છે તો એ પણ તમારે કરવાનું રહેશે, બરાબર. આટલી વિગતો તમારે ખાસ ભરવાની રહેશે. ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. સૌ પ્રથમ તમારે આ બધી વિગતો એકવાર ખાસ જોઈ લેવી, બરાબર. અહીંયા તમને બધી ડિટેલ આપેલી છે, કોલેજ કઈ, એ તમારે માર્કશીટ પ્રમાણે જ ભરવાનું રહેશે, એવું નહીં કે જેમ તેમ ભરી દેવું, બરાબર. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવું, બરાબર. ત્યારબાદ તમે નેક્સ્ટ સ્ટેપમાં જશો તો છેલ્લે અધર ડિટેલ આવશે, બરાબર. અધર ડિટેલમાં જો તમે છેલ્લે લાસ્ટમાં કોઈ હોસ્ટેલમાં રહ્યા હોય તો એની વિગતો ભરવાની રહેશે, બરાબર. બાકી તમે અહીંયા ડિસેબિલિટી ના હોય, બરાબર, તો નો આ રીતે ત્રણેયમાં તમારે નો ક્લિક કરીને સેવ એન્ડ નેક્સ્ટ પર જતું રહેવાનું રહેશે, બરાબર. અને જો ડિસેબિલિટી હોય તો એનું સર્ટિફિકેટ પણ તમારે અપ્લાય કરવાનું રહેશે. જો તમે અહીંયા યસ કરેલું હોય ડિસેબિલિટીમાં તો તમારે એ સર્ટિફિકેટ મેક્સિમમ 5 MBમાં અપલોડ કરવાનું રહેશે, બરાબર. એ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ કયા અપલોડ કરવાના રહેશે, તો તમારે લાસ્ટ જે પણ પરીક્ષા આપી એની માર્કશીટ, પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પછી જાતિનો દાખલો, આવકનો દાખલો અને આધાર કાર્ડ, આટલી ડોક્યુમેન્ટ છે એ તમારે અહીંયા અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટની સાઇઝ તમને કહી દીધેલ છે કે 5 MB સુધી તમે અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી આ ફોર્મ ભરી દેવાનું રહેશે, બરાબર. અને ધ્યાનથી બધા જ ડોક્યુમેન્ટ બરાબર હોય એ પ્રમાણે જોઈ લેવાનું રહેશે. ત્યારબાદ તમારે ડિક્લેરેશન ફોર્મ આવશે લાસ્ટમાં, કે તમે જે પણ વિગતો ભરી છે એ એકદમ સાચી છે અને હું એની ખાતરી કરું છું. તો તમારે અહીંયા લાસ્ટમાં અહીંયા નો કરવાનું છે ક્લિક, અને છેલ્લા અહીંયા ટિક કરશો જેમાં તમે જે પણ વિગતો ભરી છે એ પણ સાચી છે એ પ્રમાણે. ત્યારબાદ અહીંયા સબમિટ કરી દેવાનું રહેશે, એટલે તમારું ફોર્મ છે એ ફોર્મ ભરાઈ જશે, બરાબર. આ ફોર્મ ભરાઈ ગયા બાદ તમે આગળની પ્રોસેસ કરી શકો છો. અને જ્યારે પણ વેરિફિકેશન માટે કરવાનું કહે ત્યારે વેરિફિકેશન માટે તમારે જે પણ લિસ્ટ આપેલું છે એ લિસ્ટમાં જઈને તમે વેરિફિકેશન કરાવી શકો છો, જે પણ હોસ્ટેલમાં, બરાબર. મેરિટ યાદી પ્રમાણે તમને એડમિશન મળશે, બરાબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરો, શેર કરો તમારા મિત્રો સાથે, અને હજુ સુધી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેવી, બરાબર. આ પ્રોસેસ એક મેન્યુઅલ પ્રમાણે આપેલી છે, બરાબર, કે આ પ્રમાણે તમે ફોર્મ ભરી શકો, બરાબર. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.